શાંતિ ક્યાં મળે છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે શાંતિની ખોજમાં જતા પથિકે એ જાણી લેવું જોઈએ એકલા રહેવા કે જંગલ તથા પર્વતોમાં નિવાસ કરવા સાથે શાંતિનો કોઈ જ સંબંધ નથી. જો એવું હોત તો એકલા રહેતા જીવજંતુઓને શાંતિ મળી ગઈ હોત અને જંગલ તથા પર્વતોમાં નિવાસ કરતી અન્ય જાતિઓને પણ શાંતિ મળી ગઈ હોત. અશાંતિનું એક જ કારણ છે આંતરિક નિર્બળતા. સ્વાર્થી મનુષ્ય ઘણી ઈચ્છાઓ રાખે છે અને તેમાં જ્યારે તેની ઈચ્છા પૂરી નથી થતી ત્યારે તે મનુષ્ય વ્યગ્ર બને છે. અહંકારીનો ક્ષોભ જ તેને બાળતો રહે છે. કાયર મનુષ્ય ફરતા પાંદડાથી પણ ડરે છે અને તેને પોતાનું ભવિષ્ય અંધકારથી ભરેલું લાગે છે. નદી કે પર્વત સોહામણા ચોક્કસ લાગે છે. આરામ કરવા માટે કે હવા પાણીની દ્રષ્ટિએ તે આરોગ્યપ્રદ હોઈ શકે છે, પણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે એમાં શાંતિનો નિવાસ નથી. ચેતન આત્માને આ જડ પદાર્થો શાંતિ આપી શકતા નથી. શાંતિ તો પોતાના અંદર જ રહેલી છે અને તેને અંદરથી જ મેળવવી જોઈએ. અશાંતિ પેદા કરતી વૃત્તિઓને જ્યાં સુધી પરાજિત કરવામાં નથી આવતી ત્યાં સુધી શાંતિના દર્શન થઈ શકતા નથી. પછી ભલે ને વ્યક્તિ ગમે તેવી જગ્યાએ જાય પણ તેને શાંતિ મળતી નથી. શાંતિ માત્ર ભગવાનનું નામ સ્મરણ, ધ્યાન કરવાથી અને પોતાની વિકૃતિઓને નાશ કરવાથી જ મળે છે. જય શ્રી કૃષ્ણ.